નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. વડોદરાના એરપોર્ટ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત. આઈસર ચાલકે વાહનોને અડફેટે લેતા એકનું મોત, એક સારવાર હેઠળ. વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર પૂરપાટ વેગે આવી રહેલા એક આઈસર ટેમ્પોના ચાલકે કાબુ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા બે દ્વિચક્રી વાહનો અને એક 4 પૈડા વાહનને અડફેટે લીધા હતા. આ શ્રેણીબદ્ધ અકસ્માતને કારણે ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે એક દ્વિચક્રી વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે અન્ય એક બુલેટ મોટરસાઇકલના ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય એક નાગરિકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુખ્ય માર્ગ પર સર્જાયેલા અકસ્માતને પગલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી. ઘટનાની જાણ થતાં ઝરણી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ભીડને નિયંત્રિત કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા આઈસર ટેમ્પોના ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ આરંભી છે. આપણે ઘરેથી મેં ઓફિસ જતો હતો સિટી માટે. સિગ્નલ પર અમે ઊભા હતા, અમિતનગર એરપોર્ટ સર્કલ સિગ્નલ પર ઊભા હતા. એકદમ ફૂલ સ્પીડમાં બધા ડ્રિંક કરેલા હતા ટ્રકમાં ડ્રાઈવરો બધા. એમણે સિગ્નલ તોડીને સીધું બધા એક અંકલને ઠોક્યું, એ ડેથ થઈ ગઈ એમની. એમને એસએસજીમાં લઈ ગયા. એક અંકલને પગમાં વાગ્યું અને મેં બચી ગયો, એકચ્યુઅલી ઉતરી ગયેલો એટલે. તો પોલીસ બી 1 કલાકથી આવી નહીં, તો એમને ઇન્ક્વાયરી કરવી જોઈએ, કેસ કરવો જોઈએ કે સ્ટ્રિક્ટ એક્શન લે કે મોટી ટ્રકો આવે ના. આપણી બુલેટ બાઇક હતી, એ આખી બાઇક પતી ગઈ છે, કચરાઈ ગઈ. બહુ નુકસાન છે, આખી પતી ગઈ છે. નવી હા, એ ડ્રાઈવર ભાગી ગયો ઉતરીને. અને હવે પોલીસે ફરિયાદ કરવી જોઈએ કે મોટી ટ્રક ના આવે સિટીમાં. આપણું તુષાર શાહ.